તો નમસ્કાર મિત્રો આપણે અગાઉ પણ એક વિડીયો બનાવેલો હતો એમાં એક ભાઈ સની નામનો વ્યક્તિ હતો તે વિડીયો બનાવીને રબારી સમાજની અને રબારી સમાજના ભાઈઓને બધાને ગાળો બોલતો હતો અને સમાજ ઉપર પણ ગાળો બોલતો હતો। એ ભાઈએ તો હવે માફી માંગી લીધી છે અને એવું કહી રહ્યા છે કે હવે બીજી વખત મારાથી આવી ભૂલ થશે નહીં, મેં જે કર્યું એવું પગલું તમારે પણ કરવું નહીં અને મારા ઉપર FIR લખવામાં આવી હતી। ભાઈ એવું પણ કહી રહ્યો છે કે મારાથી ભૂલ થઈ ગઈ કે જે મેં રબારી સમાજ વિશે આવું બધું ખોટું બોલ્યું અને મેં ગાળો બોલી। તો મિત્રો હું તમને વિડીયો બતાવવાના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો। હું રબારી સમાજને બે હાથ જોડી માફી માંગુ છું, કેમ કે જે મારાથી વિડીયોમાં ગારો બોલાઈ છે સમાજ પર, તો ખરેખર મારા સમાજ પર બોલવું નહીં જોઈએ, કેમ કે મારા પર કાર્યવાહી કરવામાં આવી છે, મારા પર FIR ફાટી છે અને મારા પર કેસ થવામાં આવ્યો છે મારા વિડીયો બદલ ગારા બોલતો। તો મારાથી ID 2 બંધ થઈ ગઈ છે બરાબર, તો મારી નવી ID છે અને ખાસ મારે એ જણાવું રબારી સમાજને જે મારા ગલતી થઈ છે એ હું સ્વીકારું છું અને મારે જે વીર અમદાવાદની મય એના બદલ મેં તમને ગારો બોલવા મારી સમાજ પર, તો હું આજ પછી સમાજ પર ગારો નહીં બોલું, સમાજના મન પર નહીં લેવું બરાબર, ખોટું વિરોધ મારા પર કરવો નહીં અને અમુક એમના સમાજવાળા બી મારે કહી દેવું ખોટી ગારો લખવી નહીં ને ખોટો વિરોધ કરવો નહીં। મેં તમારા સમાજ પર માફી માંગી લીધી બરાબર અને આજ પછી આવી ગલતી મારા નહીં થાય અને તમે પણ ખોટી ગારો લખવાનું ગલતી કરતા નહીં બરાબર, ખોટી વિરોધમાં જવું નહીં। એવું નથી કે હું ડરી ગયો, પણ આ તો મારા એક તમારા આગેવાન જ્યાં હું રહેતો જે જગ્યા પર। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે, તેમાં ભાઈ એવું કહી રહ્યો છે કે જે અમદાવાદની અંદર મારો જે વિરોધ કરવામાં આવ્યો હતો તેના ઉપર જ હું રબારી સમાજને અને બધા જ લોકોને ગાળો બોલતો હતો, તેના ઉપર હું રબારી સમાજનો વિરોધ કરી રહ્યો હતો। પણ હવે હું માફી માંગુ છું કે મારાથી આવી ભૂલ બીજી વખત નહીં થાય। જે રબારી સમાજની મેં જે પણ કીધું છે તે મારી ભૂલ થઈ ગઈ છે એવું આ ભાઈ કહી રહ્યો છે ને એના ઉપર ફરિયાદ પણ લગભગ કરવામાં આવી છે અને જે એના 2 એકાઉન્ટ હતા એ પણ લગભગ બ્લોક કરી દેવામાં આવ્યા છે અથવા તો ડિલીટ કરી દેવામાં આવ્યા છે। અને આ ભાઈ એવું પણ કહી રહ્યા છે કે રબારી સમાજને એક આગેવાન મારી જોડે આવ્યા હતા ને એમને મને સમજાવ્યું પ્રેમથી અને કહ્યું કે આ તો જે સમાજ વિશે કહે છે એ કહેવાનું તું બંધ કરી દે। અને આ એવો લાસ્ટમાં ભાઈ એવું પણ કહી રહ્યો છે કે આ જે મેં ડરથી નથી કર્યું પણ જે મેં ભૂલ સ્વીકારી છે કે જે હું રબારી સમાજથી મારી નફરત હતી કે જેના લીધે હું ગાળો બોલી રહ્યો હતો કે વગેરે વિડીયોમાં હું અપશબ્દો બોલતો હતો, તેનાથી મને બધા જ લોકો માફ કરી દેજો અને હવે આવું બીજી વખત આવું કશું પણ થશે નહીં એવું આ ભાઈનું કહેવું છે। તો રબારી સમાજના ભાઈઓ તમારું આ ભાઈ વિશે શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।